જાંબુઘોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી વસ્તી ધરાવતા પોયલી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની ગુલ્લેબાજી ધ્યાન પર આવી છે। પોયલી પ્રાથમિક શાળાના શિક્ષકો શાળાના સમયપત્રકનું પાલન ન કરી સવારે સ્કૂલ ટાઈમ કરતાં મોડા આવતા હોવાનું અને સાંજે પણ નિર્ધારિત સમય 5 વાગ્યાને બદલે 3 કે 4 વાગ્યાની આસપાસ જ બાળકોને છૂટા કરી પોતે ગુલ્લે મારીને રવાના થઈ જતા હોવાનું બહાર આવ્યું છે। વ્યવસ્થાના ભાગરૂપે ફાળવેલા શિક્ષકો પણ અનિયમિત છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ શાળામાં કુલ 3 શિક્ષકો ફરજ બજાવે છે, જેમાંથી 2 શિક્ષકો કપાત વગાડી રજા ઉપર છે। વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને શાળાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જોટવડ પગાર કેન્દ્રની અન્ય 10 જેટલી શાળાઓમાંથી વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષકો ફાળવવામાં આવ્યા છે। તેમ છતાં આ શિક્ષકો ફરજ દરમિયાન શાળાના કામના બહાના હેઠળ વહેલા નીકળી જઈ બાળકોના ભણતરની ચિંતા ન કરતા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગામના લોકોનું કહેવું છે કે અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની આવી ગુલ્લેબાજીને કારણે અહીંના આદિવાસી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની શકે છે। ગ્રામજનોમાં શિક્ષકોની આ બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે તાલુકા તંત્ર સમક્ષ આવા ગુલ્લેબાજ શિક્ષકો સામે તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। શિક્ષકોની અનિયમિતતાને કારણે શિક્ષણ કાર્યને થતા નુકસાન અંગે તંત્ર શું પગલાં લે છે તે હવે જોવું રહ્યું। 4:30 રોજ જ આવું ચાલે છે? રોજ એવું। એટલે તમે આની કોઈ રજૂઆત કરી છે ખરી? કરી જ ને, તાલુકાવાળાને કહે તે કોઈ ધ્યાન નહીં લેતા, છેટું એટલે જાય એમ કે, તો પછી અમારે કોઈને ફરિયાદી કરવી। બરાબર, શું નામ તમારું? સબુરભાઈ। કયું ગામ? પોયલી।